हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે છેલ્લી વખતે લાસ્ટ લેક્ચરમાં આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરી. આજે આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવાની છે. ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. હવે ફિનોલમાં એકચ્યુઅલી શું છે? ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH. આ OH સક્રિય ગ્રુપ છે. એ ઓર્થોપેરા નિર્દેશક હોવાથી આપણને મોટાભાગની નિપજો જે છે એ ઓર્થો અને પેરા સ્થાને મળશે. માં OH સમૂહ એ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી નિપજો ઓર્થો અને પેરા વાળી મળે. એટલે ટૂંકમાં તમે જે કંઈ ગ્રુપ દાખલ કરવાના છો, કે સપોઝ કે NO2 સમૂહ દાખલ કરવો છે કે BR દાખલ કરવો છે, તો એ ક્યાં જશે? ઓર્થો ને પેરા સ્થાને દાખલ થશે. તો શરૂઆત પહેલાં આપણે નાઇટ્રેશનથી કરીએ છીએ. એટલે પહેલાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ. ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક ચકેડામાં થતી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ. એમાં પહેલા આવશે નાઇટ્રેશન. શરૂઆત આપણે નાઇટ્રેશનથી કરીએ ભાઈ. તો જો ફિનોલની આ ફિનોલ છે, અંદર 3 બંધ બતાવો અથવા ગોળ સર્કલ કરો, વસ્તુ એકની એક જ છે. આ ફિનોલ છે, એનું હું નાઇટ્રેશન કરું છું ખરો, પણ મંદ HNO3 ની હાજરીમાં નીચું તાપમાન રાખીએ. 298 કેલ્વિન જેટલું તાપમાન રાખશો તો હમણાં જ કીધું એ પ્રમાણે OH કયો નિર્દેશક છે? બે ઓર્થો પેરા. એટલે આ NO2 ક્યાં જશે? ઓર્થોને પેરા સ્થાન ઉપર જશે. NO2 અહીંયા લખું વત્તા NO2 ક્યાં લખું ભાઈ? પેરા સ્થાન ઉપર. આ ઓર્થો નાઇટ્રોફિનોલ છે. આ થઈ ગયું તમારું પેરા નાઇટ્રોફિનોલ. બંનેનું શું મળ્યું ભાઈ? મિશ્રણ મળ્યું. બંનેનું શું મળ્યું? મિશ્રણ મળ્યું. હવે આ ઓર્થો ને પેરા જે છે બંનેનું મિશ્રણ મળ્યું, એ બંનેને અલગ કરવા માટે વરાળ નિસ્યંદન પદ્ધતિ વપરાય છે. એટલે આ બંનેને અલગ કરવા માટે વરાળ નિસ્યંદન પદ્ધતિ વપરાય છે. બીજી વસ્તુ, તમારે આ જે ઓર્થોનાઇટ્રોફિનોલ જે છે એમાં આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. અને આની અંદર આંતરો આણ્વીય H બંધ બને છે. બરાબર? આમાં H બંધની સંખ્યા ઓછી હોય, આમાં H બંધની સંખ્યા વધારે હોય. એટલે આનું ગલન બિંદુ નીચું, એટલે આને તમે ઇઝીલી વરાળ નિસ્યંદનથી શું કરી શકો ભાઈ? અલગ કરી શકો છો. એટલે આ તમારો સ્વાધ્યાયનો 11.8મો પ્રશ્ન છે. બરાબર છે ભાઈ? એકદમ સિમ્પલ છે. એટલે અહીંયા એકચ્યુઅલી શું થાય, આ H અને O વચ્ચે અહીંયા H બંધ બને છે, અને આંતર
હ આણ્વીય એચ બંધ કહીશું આપણે. અહીંયા આંતર હ અને અહીંયા આંતર ર બને છે. અહીંયા એચ બની સંખ્યા વધારે એટલે એના ઊંચા, આમાં એચ બની સંખ્યા ઓછી એટલે એના ગલનબિંદુ ઉત્ક્રમબિંદુ કેવા હોય છે ભાઈ? આના ઓર્થોના નીચા હોય છે. ક્લિયર? આ રીતે બતાવું. તમારે ચિત્ર જોઈતું હોય તો તમે દોરીને પણ બતાવી શકું છું. આ રીતે આ ઓ એચ અને અહીંયા NO2 ગ્રુપ છે ને. ચલો NO2 માં શું થશે ભાઈ? ડબલ બંધ ઓ ઓ આ NO2 થઈ ગયું. અહીંયા એચ બંધ બન્યો. એટલે આ કયો છે ભાઈ? ઓર્થો નાઇટ્રોફિનોલમાં આંતઃ આણ્વીય એચ બંધ બને છે. અને પેરામાં આ રીતે આ એક, બીજો, અહીંયા એચ બંધ બને છે. એટલે આ પેરા નાઇટ્રોફિનોલમાં આંતર આ જે બને ને બંધ, આંતર આણ્વીય એચ બંધ બને છે. એટલે બંનેને વરાળ નિસ્યંદન પદ્ધતિથી તમે શું કરી શકો ભાઈ? અલગ પાડી શકો છો. હવે આપણે આ જે મંદ લીધું એને બદલે કોઈ કહેશે મારે સાંદ્ર લેવું છે, તાપમાન ઊંચું રાખવું છે, તો શું કરાય? તો કે ભાઈ જો તમે આની ફિનોલની સાંદ્ર HNO3 ની હાજરીમાં પ્રક્રિયા કરો, તાપમાન 298 કરતાં ઊંચું રાખો, લગભગ 384 કેલ્વિન તાપમાન રાખશો, તો તમને શું મળે ભાઈ? 3 એ 3 સ્થાન ઉપર NO2 દાખલ થાય. મેટાને છોડીને NO2 આ બે મેટા સ્થાન છે. એટલે મેટા સ્થાનમાં જાય નહીં. નિપજ આપણને કયા સ્થાનમાં મળશે? ઓર્થોને પેરામાં મળશે. એટલે ઓર્થોને પેરા ઉપર ગયું. આને શું કહીશું ભાઈ આપણે? 2,4,6 ટ્રાઇનાઇટ્રો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બીજો 4 અને 6, 2, 4, 6 ટ્રાઇનાઇટ્રો ફિનોલ, જે પિક્રિક એસિડ તરીકે પણ ઓળખાય છે. પિક્રિક એસિડ કહેવાય. ઓછા પ્રમાણમાં મળે છે. આ પિક્રિક એસિડ જે છે એ સૌથી વધુ એસિડિક છે. મેં તમને અગાઉ પણ કીધું છે NO2 સમૂહ એસિડિકતામાં શું કરે ભાઈ? વધારો કરે. એટલે અહીંયા 3 NO2 જોડાયેલા છે જે સૌથી વધુ એસિડિક છે, જે વિસ્ફોટક તરીકે ઉપયોગી છે. એટલે ધડાકા ભડાકા કરવા માટે આપણે આ પિક્રિક એસિડનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. ક્લિયર? તમારે હાલમાં તમારે ફિનોલ મેળવવો હોય, સોરી પિક્રિક એસિડ બનાવવો હોય તો ફિનોલની હાલમાં પિક્રિક એસિડ બનાવવા માટે શું કરશું ભાઈ? ફિનોલ લેવાનો. આ રીતે તમે સાંદ્ર HNO3 લો છો, એને બદલે એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો. આની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો તો ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ બને. બરાબર છે? હાલમાં તમારે પિક્રિક એસિડ બનાવવો હોય તો શું કરશું ભાઈ? ફિનોલની તમારે પહેલા સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરશો તો ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ બને. અને પછી આની તમે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો તમને પિક્રિક એસિડ મળે.
શું મળે ભાઈ? પિક્રિક એસિડ. તમારે આ રીતે ના બનાવો તો તમે આ રીતે બનાવી શકો. આ રીતે જે મળે છે એ ઓછા પ્રમાણમાં મળે છે, ઓછા પ્રમાણમાં મળે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયું તમારું નાઇટ્રેશન. પછી હેલોજિનેશન. બીજી પ્રક્રિયા છે હેલોજિનેશન. અથવા બ્રોમિનેશન. ફિનોલનું. હવે ફિનોલનું બ્રોમિનેશન બે રીતે થાય છે ભાઈ. આનું Br2CS2. તમે CS2 લો, કાર્બન ડાઇસલ્ફાઇડ લો, અથવા CHCl3 લો ક્લોરોફોર્મમાં. ની હાજરીમાં નીચા તાપમાને, બરાબર છે? તાપમાન કેવું રાખીશું આપણે? નીચું, 0 અંશ સેલ્સિયસ તાપમાને, લગભગ 273 કેલ્વિન રાખીએ. 0 અંશ સેલ્સિયસ અથવા 273 કેલ્વિન તાપમાને ગરમ કરો. એટલે Br2 ને CS2 માં ઓગાળી દો અને પછી એનું બ્રોમિનેશન કરો ફિનોલ સાથે, તો ફક્ત ને ફક્ત પેરાબ્રોમોફિનોલ મળે છે વધારે પ્રમાણમાં. ઓર્થો પણ મળે, પણ ઓર્થોનું પ્રમાણ કેવું હોય ભાઈ? બહુ જ ઓછું હોય છે, એટલે લખતા નથી. લખવું હોય તો વાંધો નથી, પણ મુખ્ય નિપજ તરીકે આપણને શું મળે? ઓર્થોબ્રોમોફિનોલ વધુ પ્રમાણ અને અલ્પ પ્રમાણ. તો Br2 ને CS2 માં ઓગાળીને પછી તમે બ્રોમિનેશન કરશો નીચા તાપમાને, તો તમને પેરાબ્રોમો અને ઓર્થોબ્રોમો મળશે. આ પેરાબ્રોમો છે, આ ઓર્થો છે, નીચું તાપમાન. પણ તમે Br2 જળ સાથે પ્રક્રિયા કરો સામાન્ય તાપમાને, Br2 જળ H2O, Br2H2O પણ લખે છે, Br2 જળ પણ લખે છે સામાન્ય તાપમાને, તો આપણને મેટા સ્થાન છોડીને બધી જગ્યાએ Br આવી જાય. 3 Br2 સાથે પ્રક્રિયા કરો તો આ 3 ખૂણા પર 3 Br જોડાય. બાકીના 3 Br એ આ જે 3 ખૂણા ઉપર 3 Br જોડાય છે ને ત્યાંથી 3 H છૂટા પડે. એ 3 H આ પેલા 3 બાકીના Br સાથે જોડાઈ ગયા. 6 માંથી 3 દુ 6 Br માં 3 જોડાયા, બાકીના 3 H સાથે ગયા. 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. શું બની ગયું ભાઈ? 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. યાદ રાખજો બરાબર. બરાબર છે? એટલે તમારે વધુ ધ્રુવીયતાવાળા, સોરી ઓછી ધ્રુવીયતાવાળા, આની ધ્રુવીયતા કેવી છે ભાઈ? ઓછી ધ્રુવીયતા વાળા દ્રાવક છે. ઓછી ધ્રુવીયતા વાળા દ્રાવક માં ઓગાળીને તમે બ્રોમિનેશન કરશો તો ઓર્થોપેરા મળશે. એમાં પેરા મુખ્ય નિપજ છે, પણ Br2 જળમાં કરશો તો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળશે. એટલે ફિનોલના કિસ્સામાં બ્રોમિન અણુનું ધ્રુવીભવન, બ્રોમિન અણુનું ધ્રુવીભવન લુઈસ એસિડની ગેરહાજરીમાં થાય છે. ફિનોલના કિસ્સામાં બ્રોમિન અણુનું ધ્રુવીભવન લુઈસ એસિડની ગેરહાજરીમાં થાય છે, અને આમ થવાનું કારણ ફિનોલમાં રહેલ સક્રિય OH સમૂહ છે. બરાબર છે ભાઈ? ફરીથી બોલું છું,
ફિનોલના કિસ્સામાં એટલે ફિનોલના કિસ્સામાં બ્રોમિન અણુનું કોની ગેરહાજરીમાં લુઈસ એસિડની ગેરહાજરીમાં ધ્રુવીભવન ફિનોલમાં બેન્ઝીન વલયમાં જોડાયેલ સક્રિય OH સમૂહ જવાબદાર છે. ધ્રુવીભવન જે થાય છે એનું કારણ શું થાય છે ભાઈ? OH સમૂહને કારણે એનું ધ્રુવીભવન થાય છે. ક્લિયર દોસ્તો? તો ફિનોલનું બ્રોમિનેશન આપણે બે રીતે કર્યું, નીચા તાપમાને અને સામાન્ય તાપમાને. ઓકે, ચલો પછી આવે છે તમારે કોલ્બે સ્મિથ પ્રક્રિયા. ચાલો પછી અગત્યની ટૂંક નોંધ છે કોલ્બે પ્રક્રિયા. કોલ્બે સ્મિથ પ્રક્રિયા પણ કહેવાય છે. સ્મિથ સ્વાધ્યાયનો તમારે 11.18 નો પહેલો પેટા પ્રશ્ન છે. ચલો ભાઈ, કોલ્બે સ્મિથ પ્રક્રિયામાં શું કરીશું ભાઈ? આમાં ફિનોલમાંથી એકચ્યુઅલી સેલિસિલિક એસિડ બનાવવામાં આવે છે. એટલે કોલ્બે સ્મિથ પ્રક્રિયામાં ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવવામાં આવે છે. સેલિસિલિક એસિડ બનાવવામાં આવે છે. ચલો શું કરીશું ભાઈ? આપણે પહેલા તો ફિનોલ લઈશું. આપણે આ ફિનોલ પોતે એસિડિક છે એટલે એની બેઝ સાથે NaOH સાથે શું આપે ભાઈ? ક્ષાર અને પાણી આપશે. અહીંયાથી H આ OH પાણી ગયું બેન્ઝીન ઉપર ONA પ્લસ O માઇનસ લખવું હોય તો લખી શકો. શું બની ગયું? સોડિયમ ફિનોક્સાઇડ બની ગયું. આ સોડિયમ ફિનોક્સાઇડ જે બન્યું એને CO2 સાથે પ્રક્રિયા કરો. એની CO2 સાથે પ્રક્રિયા કરશો ને તો એ જે CO2 જે છે એ આ O અને Na ની વચ્ચે આવી જાય છે. O અને Na ની વચ્ચે કોણ આવે છે ભાઈ? આ CO2. આમ COO થઈ ગયું. ફિનોક્સી સોડિયમ ફોર્મેટ
ફિનોક્સી સોડિયમ ફોર્મેટ બની ગયું, જે પોતે અસ્થાયી હોવાથી ભાઈ એની પુનઃરચના થાય. પુનઃરચનામાં શું થાય? કોની સાથે પ્રક્રિયા ન થાય, અણુઓની ગોઠવણી બદલાય. જો આ COONA જે છે એ આ ઓર્થો સ્થાને દાખલ થાય. સમજો બરાબર? એટલે આ COONA જે છે, આ COONA અહીંયા જોડાય. બોલો અહીંયાથી શું દૂર થાય? આ ખૂણા ઉપરથી કોઈ પણ સમૂહ જોડાય ત્યારે ત્યાંથી H દૂર થાય. એટલે આ ખૂણા પરથી H દૂર થયો, એ H પેલા O સાથે જોડાઈ ગયો અને COONA બની ગયા. બરાબર, પુનઃરચના થઈ ગઈ. સોડિયમ સેલિસિલેટ બની ગયો. અને આ સોડિયમ સેલિસિલેટની તમે HCl સાથે પ્રક્રિયા કરો. કોની સાથે પ્રક્રિયા કરો ભાઈ? HCl સાથે પ્રક્રિયા કરો. સાંદ્ર તો NaCl દૂર થઈ જાય. આ Na અને આ Cl જતા રહે અને Na ની જગ્યાએ શું આવી જાય ભાઈ? H આવી જાય. આવું H ની જગ્યાએ છે, અહીંયા Na ની જગ્યાએ H આવી જાય. સેલિસિલિક એસિડ બની ગયું. જો મેં આ ચોપડીના વર્ણન પ્રમાણે મેં કર્યું. ચોપડીમાં પ્રક્રિયામાં ડાયરેક્ટ તમે આમ પણ લખી શકો ભાઈ. આ જે સોડિયમ ફિનોક્સાઇડ જે છે ને, એની પહેલી વાર કોની સાથે પ્રક્રિયા કરી ભાઈ? CO2 સાથે પ્રક્રિયા કરી. અને બીજી વાર H+ સાથે, એસિડ સાથે પ્રક્રિયા કરશો તો પણ ડાયરેક્ટ તમે આ રીતે સેલિસિલિક એસિડ બનાવી શકો છો. ક્લિયર ભાઈ? તો આ થઈ ગયું તમારી કોલ્બે સ્મિથ પ્રક્રિયા, બહુ જ અગત્યની. એટલે ટૂંકમાં કોલ્બે સ્મિથ પ્રક્રિયામાં તમે ફિનોલમાંથી શું બનાવો છો ભાઈ? સેલિસિલિક એસિડ બનાવો છો. ચલો, પહેલાં નાઇટ્રેશન જોયું, પછી હેલોજન સાથેની પ્રક્રિયા જોઈ, કોલ્બે સ્મિથ પ્રક્રિયા, પછી રીમર ટીમાન પ્રક્રિયા. રીમર ટીમાન પ્રક્રિયા આ તમારે સ્વાધ્યાયનો 11.18 બીજો પેટો વિભાગ છે. બરાબર, રીમર ટીમાન. ચલો ભાઈ, જેમ આપણે કોલ્બે સ્મિથથી આપણને સેલિસિલિક એસિડ મળે છે ફિનોલમાંથી, એમ અહીંયા ફિનોલમાંથી શું મળશે ભાઈ? સેલિસાલ્ડીહાઇડ બને છે. એટલે રીમર ટીમન પ્રક્રિયાથી ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ બને છે. સેલિસાલ્ડીહાઇડ બને છે. ચલો, કેવી રીતે ભાઈ? તો બરાબર જોજો. આ રીતે ફરીથી ફિનોલ તો તમારું અંદર 3 એકાંતરે દ્વિબંધ ના મૂકો તો પણ વાંધો નથી, એની જગ્યાએ સર્કલ મૂકશો ગોળ તો પણ ચાલી જશે. ચલો, આની શું કરીશું ભાઈ? જલીય NaOH અને ક્લોરોફોર્મ સાથે, જલીય NaOH અને ક્લોરોફોર્મ CHCl3 સાથે પ્રક્રિયા કરીએ આપણે. તો આ જે ચકેડું જે છે બેન્ઝીન વલયમાં ઓર્થો સ્થાનમાં CHO સમૂહ દાખલ થાય છે. કેવી રીતે ભાઈ? તો પહેલા તો જલીય NaOH સાથે પ્રક્રિયા કરીશ ને ભાઈ, એટલે પહેલા તો આ H અને આ OH પાણી જતું રહેશે અને ONA થઈ જશે. આ પહેલા બની ગયું. પછી ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરશો એટલે શું થશે? આ ક્લોરોફોર્મ અહીંયા જ જોડાય છે. આ ખૂણા પરથી શું દૂર થશે ભાઈ? H દૂર થાય. આ 3 બાકીનું એમને એમ જોડી જોજો, CHCl3. પણ એ 3 Cl માંથી એક Cl આ ખૂણા પરથી જે H દૂર થયો છે એની સાથે HCl તરીકે દૂર થઈ જાય છે. એટલે અહીંયા Cl2 બની ગયું. મધ્યવર્તી સંયોજન, મધ્યવર્તી સંયોજન બની ગયું. ચલો, પછી શું કરશું ભાઈ? એની 2 મોલ NaOH સાથે
2 મોલ NaO સાથે પ્રક્રિયા કરશો એટલે CHO સમૂહ તમને દેખાશે આ રીતે. ONA ની જગ્યાએ CHO. આ CH અને આ અહીંયાથી NaOH માંથી એક O લઈ લઉં છું એટલે હજુ એક O બાકી છે, 2 H બાકી છે, H2O ગયા, હજુ 2 Na બાકી છે અને આ 2 Cl, 2 NaCl જતા રહે. જો CHO સમૂહ દાખલ થઈ ગયો. આનું નામ સોડિયમ 2 હાઇડ્રોક્સી. એકચ્યુઅલી અહીંયા OH તો હાઇડ્રોક્સી કહેવાય પણ એમાં H ની જગ્યાએ Na આવી ગયો છે એટલે આપણે સોડિયમ શબ્દ વાપરીએ છીએ. સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ. બસ આની તમે શું કરી નાખો ભાઈ, HCl સાથે પ્રક્રિયા કરી નાખો એટલે NaCl જતું રહ્યું અને OH CHO સેલિસાલ્ડીહાઇડ બની ગયું. બંનેના બીજા નામ લખવા હોય તોય લખી શકો. આને ઓર્થો ઉપર OH છે, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ પણ કહેવાય. એ જ પ્રમાણે આને ઓર્થો સ્થાન ઉપર OH છે, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ પણ કહેવાય. ક્લિયર ભાઈ? તો આ પણ અગત્યની તમારી ટૂંક નોંધ છે. એટલે ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવવાની પદ્ધતિને આપણે શું કહીશું ભાઈ? રીમર-ટીમાન પદ્ધતિ. પછી ફિનોલની ZN પાવડર સાથેની સિંક રજ પાવડર સાથેની પ્રક્રિયા. તો ફિનોલની ZN પાવડર સાથેની પ્રક્રિયાથી આપણને શું મળે છે ભાઈ? બેન્ઝીન મળે છે. સાવ સિમ્પલ છે. શું મળે ભાઈ? બેન્ઝીન. આ રીતે આ ફિનોલ ને ZN પાવડર સાથે ગરમ કરો તો ZNO દૂર થઈ જાય. આ ZN અને આ O, ZNO જતું રહ્યું, બાકી H રહ્યું. એ H અહીંયા સમાઈ જાય કારણ કે આ ખૂણા ઉપર એક H ઓછો હોય. ક્લિયર દોસ્તો? તો ફિનોલને ZN પાવડર સાથે ગરમ કરો તમે તો શું બની ગયું ભાઈ? બેન્ઝીન બની ગયું. પછી ફિનોલ નું ઓક્સિડેશન. ફિનોલનું ઓક્સિડેશન ઓક્સિડેશન K2Cr2O7 ની હાજરીમાં કરો તમે. K2Cr2O7 લો, Na2Cr2O7 લો, બરાબર છે? એસિડિક Na2Cr2O7 H2SO4 ની હાજરીમાં શું કરો ભાઈ? ઓક્સિડેશન કરશો. તો આવું બનશે. બરાબર છે ભાઈ? આને આપણે શું કહીશું ભાઈ? બેન્ઝોક્વિનોન. એક્ઝેક્ટ નંબર આપો તો 1,4 બેન્ઝો
ક્વિનોન, બરાબર, બેન્ઝો 1,4 બેન્ઝોક્વિનોન, અથવા એનું બીજું નામ આપવું હોય તો સાયક્લોહેક્ઝા ચક્ર છે, એટલે સાયક્લો 6 કાર્બન છે, અહીંયા નંબર આપીએ 1 2 3 4 5, 2 અને 5 ઉપર ડબલ બંધ છે, સાયક્લોહેક્ઝા 2,5 ડાયઇન, હે ને, એક ડબલ બંધ તો ઇન કહે છે, બે ડબલ બંધ હોય તો ડાય વત્તા ઇન ડાયઇન, અને પહેલા ને ચોથા ઉપર કીટોન છે 1,4 ડાયોન, ડાય વત્તા ઓન ડાયોન, આ યુપીએસસી નામ તમારું થઈ ગયું. તો ફિનોલનું ઓક્સિડેશન કરવામાં આવે છે, એટલે હવાની હાજરીમાં ફિનોલ સંયોજનો ક્લોરોક્વિન સંયોજનો ધરાવતા ઘેરા રંગના મિશ્રણમાં ધીમે ધીમે શું થાય છે ભાઈ, ઓક્સિડેશન પામે છે. એટલે આનો રંગ કેવો છે ભાઈ, ઘેરો છે. તો ઓક્સિડેશનથી આપણને આ બે વસ્તુ મળશે. 1,4 બેન્ઝોક્વિનોન બોલો અથવા સાયક્લોહેક્ઝા 2,5 ડાયઇન 1,4 ડાયોન. તો આ થઈ ગઈ તમારી ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. હવે આને અનુરૂપ આપણે થોડા કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્ન જોઈએ. બરાબર છે. હવે શું કરીએ છીએ બે, આપણે એક કોયડો જોઈએ અને પછી લખાણ સંબંધિત પ્રશ્ન જોઈ લઈએ. ચલો ભાઈ, કોયડો છે 11.5. ચાલો શરૂઆત કરીએ. પહેલા પ્રશ્ન શું કહે છે, બંધારણ લખો. નિપજોના બંધારણ લખો. 1 3-મિથાઇલ ફિનોલ નું મોનો નાઇટ્રેશન. 3-મિથાઇલ ફિનોલનું ડાયનાઇટ્રેશન. અને સી ફિનાઇલ મિથેનોએટ નું મોનોનાઇટ્રેશન. ચાલો શું કરશું ભાઈ, આપણે થ્રી-મિથાઇલ ફિનોલ પહેલો, બીજો ને ત્રીજો 3-મિથાઇલ ફિનોલ છે.
એનું નાઇટ્રેશન કરો. બોલો નાઇટ્રેશન માં NO2 સમૂહ દાખલ થાય. OH કયો નિર્દેશક છે? ઓર્થો પેરા. એટલે આપણે NO2 ક્યાં જશે? ઓર્થોને આ એની જગ્યાએ જ છે. NO2 ક્યાં જશે? ઓર્થો ઉપર જશે અને પેરા ઉપર જશે. આ એની જગ્યાએ જ છે. આ ઓર્થો અને પેરા ઉપર ગયા. થઈ ગયું ભાઈ. એકવાર નાઇટ્રેશન કરવાની વાત ચાલે છે. ચલો પછી અહીંયા શું કરીશું ભાઈ? આ જ છે. થ્રી મિથાઇલ ફિનોલ. મોનો નાઇટ્રેશનમાં એક વાર કર્યું. ચલો ડાય નાઇટ્રેશનમાં આપણે 2 વાર કરવું પડે. એટલે પહેલી વાર કરશો તો ઓર્થો ને પેરા મળશે. બીજી વાર કરશો તો ઓર્થો ને પેરા બે ભેગા થઈ જશે. બે શું થશે ભાઈ? ભેગા થશે. ઓકે, આ રીતે. આ એની જગ્યાએ છે. એક વાર ઓર્થો પર NO2 જશે અને બીજી વાર પેરા ઉપર જશે. ત્રીજી વાર કરશો તો NO2 અહીંયા જતો રહેશે. NO2 ત્યાં જશે. ઓકે, ચલો પછી તમારે આવે છે ફિનાઇલ મિથેનોએટ. OCOCH3 આને ફિનાઇલ મિથેનોએટ કહીશું ભાઈ. એનું નાઇટ્રેશન કરશો તો શું થશે ભાઈ? આ પણ ઓર્થોપેરા નિર્દેશક છે એટલે એનું તમે મોનો નાઇટ્રેશન કરશો તો શું થશે? ઓર્થો ને પેરા ઉપર NO2 સમૂહ જોડાઈ જશે. OCOCH3. ઓર્થો ઉપર આપણને મુખ્ય નિપજ મળે છે અને પેરા ઉપર આપણને ગૌણ નિપજ મળે છે. લખ્યું હોય તો લખી શકો છો, કંઈ વાંધો નથી. પણ એનું પ્રમાણ કેવું હોય ભાઈ? બહુ જ ઓછું. આ વધુ પ્રમાણમાં મળે, આ અલ્પ પ્રમાણમાં મળે. ઓકે, ચલો પછી આ જ પ્રમાણે લખાણ સંબંધિત પ્રશ્નો છે તમારા. ચલો લખાણ સંબંધિત પ્રશ્ન 11.6. એમાં એવું કીધેલું છે કે ભાઈ બ્યુટેન 1 ઓલ અને 2 મિથાઇલ 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ ની ZnCl2 HCl HBr અને SOCl2 સાથે પ્રક્રિયા કરો. આ ત્રણની પહેલા તો બંધારણ દોરી દઈએ આપણે. બ્યુટેન 1 ઓલ CH3 CH2 CH2 CH2OH અને આ CH3 CH3 OH બીજા ઉપર છે CH2 CH3. ચાલો આની 3 જણ સાથે પ્રક્રિયા કરવાની છે તમારે. 3 જણ સાથે પ્રક્રિયા કરીએ આપણે. ચલો પહેલી શું કહે છે? ZnCl2 HCl. તો આ શું થશે ભાઈ? OH ની જગ્યાએ શું આવશે? Cl આવે. CH3 CH2 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 Cl થઈ ગયો.
ચલો બીજી SOCl2 સાથે પ્રક્રિયા કરવાની વાત ચાલે છે। SOCl2 સાથે પ્રક્રિયા કરશો તો પણ OH ની જગ્યાએ શું આવશે ભાઈ? Cl આવે। SO2 અને HCl શું થાય? દૂર થાય। અહીંયા પાણી દૂર થાય। અને ત્રીજું કોની સાથે પ્રક્રિયા કરવાની છે ભાઈ? HBr સાથે પ્રક્રિયા કરવાની છે। બોલો HBr સાથે પ્રક્રિયા કરશો તો આ OH ની જગ્યાએ Br આવશે। OH ની જગ્યાએ શું આવશે ભાઈ? Br આવશે -H2 થઈ ગયું ભાઈ। આનું નામ ક્લોરો બ્યુટેન બ્રોમો બ્યુટેન સેમ ટુ સેમ આ ત્રણ પ્રક્રિયક સાથે જ પ્રક્રિયા કરવાની છે પાછી। ચલો ZnCl2 HCl સાથે પ્રક્રિયા કરશો તો ઉપર કીધું એ જ પ્રમાણે જ્યાં OH છે ત્યાં Cl આવશે। OH છે ત્યાં Cl આવી ગયું। અહીંયા Cl આવી ગયું। CH2CH3 -H2O। ચલો SOCl2 સાથે પ્રક્રિયા કરશો તો HCl અને SO2 દૂર થશે અને સેમ ટુ સેમ OH ની જગ્યાએ શું આવશે ભાઈ? Cl। અને HBr સાથે પ્રક્રિયા કરશો તો આ OH ની જગ્યાએ Br આવશે। Br આવી ગયું। આનું નામ 2 ઉપર ક્લોરો છે 2 ક્લોરો 2 મિથાઇલ। બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન પણ છે CH3 મિથાઇલ પણ છે। 4 કાર્બનને બ્યુટેન કહેવાય। સેમ ટુ સેમ આ બંને એક જ છે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન। ચલો એ જ પ્રમાણે અહીંયા 2 બ્રોમો Br છે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન। ઓકે ચલો પછી લખાણ સંબંધિત પ્રશ્ન। .7 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ અને બ્યુટેન 1 ઓલની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ પ્રક્રિયાથી મુખ્ય નિપજનું અનુમાન કરો। ચલો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ અને બ્યુટેન 1 ઓલ ની એસિડ ઉદ્દીપકીય સાથે વાત કરવાની છે। પહેલા તો આપણે સાયક્લોહેક્ઝેનોલ બરાબર છે સાયક્લોહેક્ઝેનોલ કીધું છે ને હેક્ઝેનોલ આ OH આ સાયક્લોહેક્ઝેનોલ CH3 બરાબર આમ તો અહીંયા ખરેખર 2 મિથાઇલ થાય। ચાલો આનું આપણે એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ કરવાનું છે। પાણીનું અણુ શું થશે ભાઈ? દૂર થશે Z7 શું થશે? અહીંયાથી H અને આ OH શું થશે ભાઈ? દૂર થઈ જશે અને ડબલ બંધાઈ જશે આ રીતે નિર્જલીકરણમાં પાણીનો અણુ શું થયો ભાઈ? દૂર થયો। અહીંયાથી OH જાય અને અહીંયા વધુ હાઇડ્રોજન અહીંયા 2 હાઇડ્રોજન હશે બરાબર 2 હાઇડ્રોજન અને અહીંયા 1 હાઇડ્રોજન હશે તો શું થશે ભાઈ? Z7 વધુ આલ્કાઇલ સમૂહ મળે એ રીતે આપણને આલ્કીન સંયોજન મળે છે।
એટલે આ તમારું મિથાઇલ સાયક્લોહેક્ઝિન 1 મિથાઇલ હેક્ઝિન. ચાલો વાંધો નહીં. ચાલો પછી બ્યુટેન 1 ઓલ. બ્યુટેન 1 ઓલ એનું પણ આપણે નિર્જરીકરણ કરવાનું છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. તો શું થશે ભાઈ? વધુ ઝેડસેવ મુજબ વધુ આલ્કાઇલ સમૂહ ધરાવતો આલ્કીન આપણને મળે. એટલે આપણને આવી નિપજ મળશે. બરોબર છે? બ્યુટ અથવા બ્યુટેન 2 બ્યુટેન 2 ક્લિયર? તો બ્યુટેન 1 ઓલમાંથી બ્યુટેન 2 મળ્યું. 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલમાંથી તમને આ રીતે નિપજ મળે છે. પછી લખાણ સંબંધિત પ્રશ્ન આવો ને આવો જ 11.8 છે. ફિનોલ કરતાં ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલ વધુ એસિડિક છે. તેમના અનુવર્તી ફિનોક્સાઇડ આયનોના સંસ્પંદન બંધારણ દોરો. ઓલરેડી આપણે ફિનોલની એસિડિકતામાં ઓલરેડી આ વસ્તુ ચર્ચા કરી ચૂકેલા છીએ. બરાબર છે કે ભાઈ -R NO2 સમૂહ જે છે એ -R અસર ને કારણે આપણને ઓર્થોને પેરાનાઇટ્રોફિનોક્સાઇડ ની સ્થિરતા જે છે એ ફિનોક્સાઇડ આયન કરતાં વધારે હોય છે અને પરિણામે એની એસિડિકતા પણ વધારે હોય છે. ક્લિયર ભાઈ? એટલે પેરાનાઇટ્રોફિનોલ માં જો ફિનોલમાં ફિનોક્સાઇડ આયન હોય, પેરાનાઇટ્રોફિનોલમાં પેરાનાઇટ્રોફિનોક્સાઇડ આયન હોય, પેરાનાઇટ્રોફિનોક્સાઇડ આયનમાં -R અસરને કારણે એની સ્થિરતા વધી જાય છે, એસિડિકતા વધી જાય છે. એટલે તમારે અહીંયા લખવું હોય તો તમે લખી શકો કે NO2 સમૂહની -R અસર ને લીધે -R અસરને લીધે ઓર્થો અને પેરાનાઇટ્રો ફિનોક્સાઇડ આયન ની સ્થિરતા એકલા ફિનોક્સાઇડ આયન કરતા વધુ હોવાથી ફિનોલ કરતા ઓર્થો અને પેરાનાઇટ્રો ફિનોલ વધુ એસિડિક છે. ક્લિયર દોસ્તો? ચાલો પછી આવું જ લખાણ સંબંધિત પ્રશ્ન 11.9 જે છે એમાં રીમટીમાન અને કોલ્બે સ્મિથ પ્રક્રિયા જે ઓલરેડી આગળ જોઈ ગયા. રીમટીમાન પ્રક્રિયા અને કોલ્બે સ્મિથ પ્રક્રિયા અગાઉ જોઈ ગયા છે કે ભાઈ રીમાટીમાનથી આપણને ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ મળે અને કોલ્બે સ્મિથ પ્રક્રિયાથી આપણને શું મળે ભાઈ? ફિનોલમાંથી સેલિસિલિક એસિડ મળે. પછી સ્વાધ્યાયના થોડાક 1-2 પ્રશ્ન જોઈ લઈએ આપણે.
ચલો સ્વાધ્યાયનો 11.20 ચોપડીમાંથી આપણે સ્વાધ્યાયનો કયો પ્રશ્ન લેવો છે? 11.20. સ્વાધ્યાયનો પહેલાં આપણે 11.17 લઈ લઈએ. સમીકરણ લખવાના છે. સમીકરણ લખવાના છે. એમાં તમારે સમીકરણ લખો. જુઓ શું કહે છે, તમારે પહેલું સમીકરણ આવું છે, પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ એટલે 1 પ્રોપેનોલ. આપણે ઓક્સિડેશન જે કર્યું ને એનું નું આલ્કાઇલ KMnO4 ના દ્રાવણ સાથે ઓક્સિડેશન. આલ્કાઇલ એટલે બેઝિક KMnO4 KOH વડે તમે ઓક્સિડેશન કરશો ભાઈ તો શું મળે? પહેલાં આલ્ડીહાઇડ મળશે અને પછી કાર્બોક્સિલિક એસિડ મળશે, પ્રોપેનાલ. આનું ફરીથી ઓક્સિડેશન તમે કરશો KMnO4 KOH, આલ્કલાઇન એટલે બેઝિક KMnO4 KOH વડે ફરીથી ઓક્સિડેશન કરશો તમે તો કાર્બોક્સિલિક એસિડ મળે. ઓક્સિડેશન તો પ્રોપેનોઇક એસિડ. એસિડ પછી બીજામાં શું કહે છે ભાઈ? CH2 માં રહેલ બ્રોમિનની ફિનોલ સાથે પ્રક્રિયા. તો શું કરીશું ભાઈ? ફિનોલની આપણે ઓલરેડી આપણે જોઈ ગયા બરાબર. Br2 ને CH2 માં એટલે CH2 માં Br2 બરાબર. કાર્બન ડાઇસલ્ફાઇડમાં Br2 ને ઓગાળશો તો આપણને શું મળશે? ઓર્થોને પેરા બ્રોમોફિનોલ. પણ આપણને પેરા બ્રોમોફિનોલ મુખ્ય નિપજ મળે છે. આ પેરા બ્રોમોફિનોલ છે, વધુ પ્રમાણમાં મળે, જ્યારે આ ઓર્થોવાળી અલ્પ પ્રમાણમાં મળે. બંનેનું મિશ્રણ છે. પછી ત્રીજી મંદ HNO3 ની ફિનોલ સાથેની પ્રક્રિયા. આ ફિનોલ છે. બોલો શું કરીશું ભાઈ? મંદ HNO3 સાથે પ્રક્રિયા કરો તો આપણને ઓર્થોને પેરા નાઇટ્રોફિનોલનું શું મળે ભાઈ? આપણને મિશ્રણ. NO2 ઓર્થો ઉપર આવે અને NO2 પેરા ઉપર આવે. ઓર્થો નાઇટ્રોફિનોલ અને આ પેરા નાઇટ્રોફિનોલ. નું મિશ્રણ મળે. અને ચોથું, ફિનોલની જલીય NaOH ની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવાની છે. તો બોલો કઈ પ્રક્રિયા કરશું ભાઈ? આ જે આવશે રીમર ટીમાન પ્રક્રિયા છે, જેમાં આપણે ફિનોલમાંથી શું કરો છો ભાઈ? સેલિસાલ્ડીહાઇડ બનાવો છો. શું બનાવીએ છીએ ભાઈ? સેલિસાલ્ડીહાઇડ. પછી આવો સ્વાધ્યાયનો 11.13 છે. પ્રક્રિયા કેવી રીતે થશે એની વાત કરી છે કે એક
એક યોગ્ય આલ્કીનમાંથી 1 ફિનાઇલ 1 ઇથેનોલ બનાવવું છે. 1 ફિનાઇલ 1 ઇથેનોલ મારે બનાવવું હોય આવું. અહીંયા રાખીએ. આ 1 ફિનાઇલ 1 ફિનાઇલ ઇથેનોલ છે. તો શેમાંથી બનાવી શકો ભાઈ તમે? તો કે ભાઈ હું આ રીતે સ્ટાયરીન લઉં, CH ડબલ બોન્ડ CH2 સ્ટાયરીન છે આ, અથવા તો ફિનાઇલ ઇથિન છે, ફિનાઇલ ઇથિન. આની હું પાણી સાથે પ્રક્રિયા કરું, પાણી સાથે પ્રક્રિયા કરું તો H અહીંયા જોડાશે અને OH અહીંયા જોડાશે. બરાબર છે ભાઈ? મંદ H2SO4 ની હાજરીમાં જલીયકરણ પ્રક્રિયા કરશો તમે તો આ પાણીમાંથી H અને OH કેવી રીતે જોડાશે ભાઈ? કીધું એ પ્રમાણે આ H અહીંયા જોડાશે અને આ OH C સાથે જોડાશે. તો 1 ફિનાઇલ 1 ઇથેનોલ મળી ગયું. પછી SN2 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરો અને સાયક્લોહેક્સાઇલ મિથેનોલ બનાવો. આવું આ સાયક્લોહેક્સેન છે, મિથાઇલ આલ્કોહોલ, એટલે આનું નામ થઈ ગયું સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. તો કે ભાઈ આની કોની સાથે પ્રક્રિયા તમે કરશો તો આવી નિપજ SN2 પ્રમાણે મળે. તો અહીંયા આ OH ની જગ્યાએ Cl લખવું. આપણને રકમમાં કયો આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરવાનો છે ભાઈ, એટલે અહીંયા હું આવું લખું CH2Cl. આનું નામ સાયક્લોહેક્સાઇલ ક્લોરોમિથેન છે. હું આની NaOH સાથે પ્રક્રિયા કરું ને ભાઈ, NaOH સાથે પ્રક્રિયા કરું SN2 મુજબ તો શું થશે? આ NaCl જતો રહે અને Cl ની જગ્યાએ શું આવી ગયું ભાઈ? OH આવી ગયું, જે આપણે બનાવવાનું હતું. અને ત્રીજું, એક યોગ્ય આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી પેન્ટેન 1 ઓલ બનાવો. પેન્ટેન 1 ઓલ 1 2 3 4 5 આ બનાવી દીધું મેં. પેન્ટેન 1 ઓલ મારે આવું બનાવવું છે. બરાબર છે? યોગ્ય આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી. તો હું શું કરું ભાઈ? 1 બ્રોમો પેન્ટેન લઉં, 1 બ્રોમો પેન્ટેન લઉં. આ રીતે જો બ્રોમો લો, ક્લોરો લો, તમને જે ઈચ્છા હોય તમે લઈ શકો છો. 1 બ્રોમો પેન્ટેન છે. મારે બીયાની જગ્યાએ OH લાવવું છે. કોની સાથે પ્રક્રિયા કરું ભાઈ? આની NaOH સાથે પ્રક્રિયા કરી દઉં તો -NaBr થઈ જાય અને મને પેન્ટેન 1 ઓલ બની જાય. ક્લિયર દોસ્તો? હજુ આપણે આવતી વખતે સ્વાધ્યાયનો 11.20 અને 11.21 ની આપણે ચર્ચા કરીશું. ઓકે, એટલે આવતી વખતે સ્વાધ્યાયના 2 પ્રશ્નો લઈશું, પછી મિથેનોલ ઇથેનોલ આલ્કોહોલના અગત્યના સંયોજનો, અને પછી ઇથર આપણે શરૂઆત કરીશું ઇથરની. ઓકે, જેના નામકરણ ઓલરેડી આપણે સેકન્ડ લેક્ચરમાં જોઈ ગયેલા છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.